એક ગુરુદેવનો વિચાર વાંચ્યો હતો. તે ખૂબ જ સરસ છે. તે આપની સાથે શેર કરું છું કે કર્મની ગતિ ખૂબ જ રહસ્યમય હોય છે. એને સમજવું સહેલું નથી. જે પણ આપણા જીવનમાં બને છે તેનું પાછળનું કારણ આપણા કર્મોની અસર જ હોય છે. કર્મ જ એક એવું કારણ છે જે લોકોને એકબીજાથી જોડે છે અને સમય આવવા પર દૂર પણ કરી દે છે. કોઈ મળે છે, કોઈ છૂટા પડે છે. આ બધું જ કર્મ નક્કી કરે છે. કોણ જીવનમાં મજબૂત બને છે, કોણ કમજોર બને છે. આ સંસારમાં દુઃખ, ચિંતા, સંઘર્ષ, દોડભાગ આ બધું જ કર્મોનું કારણ છે. જ્યાં સુધી આપણે આ કર્મના પ્રભાવમાં બંધાયેલા હોઈશું ત્યાં સુધી આપણે સાચી શાંતિ મળતી જ નથી. એટલે જ આપણે આપણા કર્મો પર સતર્ક રહીને સારા કર્મો જ કરવા જોઈએ, જેથી આપણે આપણા જીવનમાં શાંતિ, સંતુલન અને મુક્તિને મેળવી શકીએ. તો આ લર્નિંગને આપણા જીવનમાં ઉતારીને આપણા કર્મ પર આપણે ધ્યાન આપીએ. લર્ન એન્ડ ગ્રો.